પછીના દાખલા તરફ આગળ વધીએ. ઓકે, દાખલા નંબર 10 તરફ. હવે એની અંદર નવી પદ્ધતિ આવે છે. તો નફાના મૂડીકરણની પદ્ધતિ છે. જો આ સૂત્ર યાદ રાખવાનું છે. આની પહેલા મેં તમને અધિક નફાની પદ્ધતિ વાળું સમજાવ્યું હતું. હવે એના પછીનું આ પદ્ધતિ વાળું મતલબ કે નફાના મૂડીકરણની પદ્ધતિ તો ફેર શું પડે? તો સૌથી પહેલું આપણું જે પહેલું સ્ટેપ હતું રોકાયેલી મૂડી ગોતવાનું, જેમાં પણ ગોતતા હતા ને આમાં પણ ગોતતા હતા, એ સૂત્ર સેમ જ રહેશે. કુલ મિલકતો માઈનસ કુલ દેવા. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર છે તમને રકમની અંદર આપેલો હશે. ત્યારબાદ સરેરાશ નફો જે આપણે ગોતવો પડશે, કાં તો ભારી સરેરાશ અથવા સાદી સરેરાશ. અને છેલ્લે આવશે આ નવું સ્ટેપ મૂડીકૃત નફો. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. ત્યારબાદ પાઘડી આપેલી છે તો પાઘડી ગોતવાની છે, જે મૂડીકૃત નફો માઈનસ રોકાણ. રેડી? આટલા સ્ટેપ આપણે ગોતવા. તો ચલો આપણે દાખલા નંબર 10 તરફ આગળ વધીએ. હવે દાખલા નંબર 10 માં શું કહે છે? જો નીચેની માહિતી પરથી ઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમતો ભારી સરેરાશ નફા અને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તમને ધંધાની અંદર નફો આપેલો છે 2012 13 14 15 16 અને 16 17. રેડી? અને તમને બાજુમાં એનો નફો આપેલો છે 45000 50000 65000 75 અને 90, એટલે સતત વધે છે. એટલે આપણે ભારી સરેરાશ પદ્ધતિ લેવી પડશે. તો આપણે માની લો કે ઈ પદ્ધતિ લેવી હોય તો પહેલા ઈ કરી નાખી. અહીં આપણે વર્ષ લખ નાખી 2012 13 2013 14 2014 15 2015 16 2016 17. બાજુમાં એનો નફો આપેલો છે તો આપણે એનો નફો લખ નાખી 45000. ત્યારબાદ છે 50000, પછી છે 65 75 ને 90. 65000 75000 અને અહીંયા આવશે 90. રેડી? આ બે માંથી એકેનો આપણે સરવાળો નથી કરવાનો, કેમ કે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ લેવા. તો આપણે બધાને 12 આપી દઈએ. 1 2 3 અને 4 ને 5. આનો સરવાળો 5 ને 4 9 ને 10 ને 5 15. રેડી? હવે આપણે શું કરવાનું? આયા ભારિત નફો ગોતી લેવાનો છે. ભારિત નફો બરાબર 45000 ગુણ્યા 45000 એટલે 45 આવ્યા. 50 દુ 100 એટલે 1 લાખ ઈ આવી ગયા. ત્યારબાદ 65 તેરી 6 તેરી 18 અને 5 તેરી 15 એટલે 1,80,000 અને બીજા એટલે 1,95,000 આવશે. ક્લિયર? ચલો એના પછી 75 ગુણ્યા 4 કરવાના 7 ચોક 28 અને 5 ચોક 20 એટલે કેટલા આવશે? 3 લાખ અહીં આવશે. પછી આવશે 9 5 45 4,50,000. ક્લિયર? ચલો હવે આનો સરવાળો આપણે કરી નાખીએ. ઓકે, આમાં કઈ ડાઉટ નથી તમારે બધાને? ક્લિયર છે ને? ઓકે. 45000 પ્લસ 1 લાખ પ્લસ 1 લાખ 95000 પ્લસ 3 લાખ પ્લસ 4,50,000 એટલે કેટલા આવ્યા? 10,90,000. રેડી? આટલું સ્ટેપ આપણે કરી નાખીએ. હવે આપણે સૌથી પહેલા આપણે પહેલો સ્ટેપ ગોતવાનો છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા, એટલે કે રોકાયેલી. તો અંદર તમને મિલકતો કેટલી આપી છે? તો ધંધાની મિલકતો 6 લાખ છે, દેવા 1,70,000 છે. તો અહીંયા આપણે માઈનસ કરી 6 લાખ માઈનસ 1,70,000. રેડી? આ બંનેની આપણે બાદબાકી કરી નાખીએ. તો કેટલી આવે છે જોઈ લઈએ. ચલો. ઓકે, તો કેટલી આવશે? 4,30,000. ક્લિયર? ઓકે, ચલો એના પછી હવે અપેક્ષિત વળતરનો દર તો ઈ ગોતવાનો નથી, અંદર આપેલો છે કેટલા ટકા છે? 10%. તો અહીં મૂકી દઈએ આપણે 10%. હવે આપણે બે સ્ટેપ મળી. ઓકે, હવે આપણે ત્રીજું સ્ટેપ ગોતી સરેરાશ નફો. પણ આપણે કયો નફો મળ્યો? ભારી સરેરાશ. તો આપણે ગોતી નાખી ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં શું આવશે? કુલ ભાર. ચલો હવે ભારિત નફો આપણને આપેલો હતો 10,90,000 છે અને કુલ ભાર આપણને 15 લાખ આપેલો. તો બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ. ₹72,666.66. રેડી? તો અહીં આપણે લખ નાખી 72,666.66 અથવા 67. ક્લિયર? ચલો એના પછી આ આપણને મળી ગયું છે, અહીં લખ નાખી 72,666.67. હવે આપણે મૂડીકૃત નફો ગોતો. તો મૂડીકૃત નફો કઈ રીતે મળે? તો સરેરાશ નફો મતલબ 72,666.67 ગુણ્યા 100 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે 10. રેડી? હવે આના પોઈન્ટ કાઢો તો નીચે કેટલા આવવાના? 100 આવવાના જ છે. પોઈન્ટ કાઢો એટલે આ પોઈન્ટ આપણે કાઢી નાખીએ. ક્લિયર?
તો હજી 1 મિનિટ નીકળી જાય ને એક આંકડે પોઈન્ટ લાગી જાય તો શું આવે 7,26,666.7 ક્લિયર આ તમને શું મળી ગયું મૂડીકૃત નફો ઓકે હવે આપણે પાઘડી ગોતી લે તો મૂડીકૃત નફો આપણને મળ્યો કેટલો 7,26,666.7 માઈનસ રોકાયેલી મૂડી કેટલી હતી 4,30,000 તો આપણે એને માઈનસ કરી નાખીએ તો રકમ કેટલી આવશે 7,26,666.7 માઈનસ 4,20,000 2,96,666.2,96,666.7 રેડી આ તમારો આન્સર આવી ગયો છે